સરકારની સામે કિસાનો દ્વારા જોરદાર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રનું આંદોલન મુખ્ય કહી શકાય. પરંતુ મહારાષ્ટ્રના આંદોલનને સરકાર દ્વારા સમાધાન કરી ખેડૂતોના દેવા માફ કરી દેવાતા હવે આંદોલનનો અંત આવ્યો છે. ત્યારે આજરોજ બોટાદમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ઇન્દ્રસિંહ રાયજાદા તેમજ અન્ય ખેડૂતોએ સાથે મળી સરકારની સમક્ષ વિરોધનો વંટોળની જેમ આંદોલન શરૂ કર્યું છે. પોતાની માંગણીઓ સંતોષવા માટે તેઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરોધી સૂત્રો પોકારી પોતાની માંગણી પૂરી કરવા માટે આ આંદોલન શરૂ કરવા માટેનું જણાવવામાં આવ્યું હતું. કિસાન સંઘને આજે એક આયોજન કર્યું છે રેલીનું. કલેક્ટરને આવેદનપત્ર દેવાનું છે. તે કલેક્ટરને એટલા માટે આવેદનપત્ર દેવાનું છે કે આપણે હક માંગવાનો છે, અને તમે થાકી અને બેહી ગયા છો બિલકુલ નહીં હાલે. બરોબર છે. જલક આંદોલન અને કાર્યક્રમ આવશે, તમે બધા એક થાવ. બિલકુલ પાછીપેની કરવાની નથી, હક માંગવાનો છે, ભીખ નથી માંગવાની. 20% વીમો કાપ્યો, 5% અત્યારે દાદાગીરીથી ધરાર કાપે અને દેવા લેવાનું કાંઈ નહીં. આ કિસાનો જાગો. મહારાષ્ટ્રમાં જાગ્યા છે, મધ્યપ્રદેશમાં જાગ્યા છે, તમને શું તકલીફ છે?